હવે આપણે 300 ગ્રામ જેટલો ભીંડો છે. પહેલાં ભીંડાને આ રીતનો આકળી નાખવાનો. આ રીતનો અત્યારે આપણે આ ભીંડો લીધો છે. ભીંડાને આ રીતનો શેકી નાખવાનો. ભીંડાને ભીંડો શેકાઈ જાય ત્યાં સુધી આમાં હળવું હલાવી રાખવાનું. આમ ધીમે 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 હલાવવાનું શરૂ રાખવાનું. આ રીતે એટલે શીકાશ થઈ જાય. હવે આ રીતનું શરૂ જ રાખવાનું. તપેલું પડી ન જાય એમ. આ રીતનું એટલે આપણે આ ભીંડો તળાઈ ગયો છે એટલે આ રીતનો ડીશમાં પછી આમ કાઢી લેવાનું. આ રીતનું ડીશમાં કઢાઈ જાય. આ રીતનો ડીશમાં લઈ લેવાનો છે. આ શેકાઈ ગયો છે. હવે પછી બટેટા નાખવાના છે. હવે ઘડીક વાર ખમી જાઓ. બંધ કરી દો. હવે આમાં આપણે 4 પાવડા તેલ નાખ્યું, જીરું, લીમડો, મીઠો, રાઈ અને બધાને નાખો. ઉલજી મસાલો આવી ગયો. આ રાઈ બધું આવી ગયું છે. હવે આને થોડીક હલાવી દઈએ. હલાવી દઈએ એટલે પછી બટાટા નાખી દઈએ. કેવી વઘારની સુગંધ આવે સારામાં સારી. હવે આની અંદર બટાટા નાખી દેવાના. બટાટાને ઘડીક આનું સાતળવા દેવાના. આ રીતનું અને ઘડીક ચડવા દેવાના બટાટાને પૂરા પૂરા તેલમાં. આ રીતનું હલાવતું જવાનું. ઘડીક આમનું 5 મિનિટ સડવાઈ ગયો એટલે બટાટા થઈ જાય રેડી. આ રીતે સડવા દેવાના ભાનુભાઈ. હવે આપણે બટાટાને ઘડીક ઢાંકી દેવાના. ઢાંકી પછી પાણી ઢાંકી દેવાની અને પછી ઘડીક પાણી નાખી અને ઘડીક સડવા દેવાનું. હવે મિત્રો આપણે બટાટા સડી ગયા છે. જો આ રીતના દબવો એટલે સડી જાય. પછી હવે આ ભીંડો આપણે સાતળેલો હતો આની અંદર નાખી દેવાનો. આ રીતનો ભીંડો નાખી પછી મિક્સ કરી નાખવાનું. આ રીતનો લઈ નાખવાનું ભીંડો નાખી. જો આ રીતે પછી આપણે ઉપર થોડોક ચણાનો શેકેલો લોટ નાખવાનો છે. 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો. આ રીતનો એટલે શીકાશ ભીંડાની અંદરથી કાઢી નાખે. હવે આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હવે આપણે એની અંદર મરચું નાખશું સ્વાદ પ્રમાણે. મરચું નાખ્યું. હવે આમાં હળદર નાખશું. હવે આમાં જીરું નાખશું, રાઈ નાખશું, ધાણા જીરું નાખશું. હવે મસાલો બધો કપડાં થઈ ગયો. હવે પછી આને આ રીતનું હલાવી નાખવાનું. આ રીતનું હલાવી અને પછી ઉપર સરખું હલાવી પછી સડવા દેવાનું. એટલે આપણું શાક થયું ભીંડા બટેટાનું કપલેટ. હવે આની અંદર પછી પાછું લસણની કળીઓ પોલી નાખી દેવાની. આ રીતનું સડી જાય પછી કોથમરી, બાજરા, લવિંગ જે તમારો મસાલો ખાવો હોય બાજરા ખાંડી નાખી દેવાના. એટલે 1 નંબર શાક બને ભીંડા બટેટાનું. પછી આપણે થાળી ઢાંકી અને થાળીની ઉપર આમ પાણી નાખી દેવાનું. એટલે ઘડીક આમ સડવા દેવાનું. પછી ઉતારી લેવાનું.
આ રીતનું હલાવી નાખવાનું. પછી આ શાક આપણું થઈ ગયું છે તૈયાર. હવે આની ઉપર તમારે ભભરાવી દેવાનો રાજ્યનો મસાલો, કોથમરી, આખા ધાણા. આ શાક આપણું કપલેટ. હવે જો આ રીતનું શાક બને છે. અને હવે આ તમે ખાતા ન ધરાવ એવું બને, આંગળા હોય કરડી જાવ, બહુ સરસ બની જાય. એકવાર તમે બનાવીને ટ્રાય મારો પછી વારંવાર આ રીતનું શાક બનાવો. હાલો બાપા સીતારામ.